શેર ટ્રેડિંગ અને આઈપીઓમાં રોકાણની લાલચ આપી 8.35 લાખની ઠગાઈ કરવામાં આવી. આ ઠગાઈના મામલામાં સંડોવાયેલા આરોપીઓના સરબજીત સિંઘ, કુલદીપ સિંઘ સૈની અને અયાઝુલ્લાહ કિફાયતુલ્લાહ શેખનો સમાવેશ થાય છે. સાયબર ક્રાઇમની ટીમે બંને આરોપીને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડ્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું, આરોપીઓ ઓનલાઈન માધ્યમથી લોકોને શેર બજારની આઈપીઓમાં વધુ નફો મળવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા. પીડિતને ફાસ્ટ રિટર્નનું વચન આપી તેઓએ ₹8,35,000 ઉડાવી લીધા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સાયબર ક્રાઇમની ટીમે લોકોને અપીલ કરી છે કે અજાણ્યા વ્યક્તિ દ્વારા ઓનલાઈન ઝડપી નફાની લાલચ બતાવતા કોઈપણ દાવાથી સાવચેત રહેવું અને રોકાણ કરતા પહેલા યોગ્ય ચકાસણી કરવી. આવા કોઈ કૌભાંડનો શિકાર બનવાની ઘટનામાં તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર સંપર્ક કરવો. પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલને જે સૂચના આપવામાં આવેલ હતી કે કોઈ પણ નાગરિક સાથે જ્યારે સાયબર ક્રાઇમ ફ્રોડ થાય ત્યારે તેને ગુનો રજીસ્ટર કરીને જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવી. તે અંતર્ગત ચાલુ વર્ષમાં એક ફરિયાદી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનેલો હતો, જેની અંદર ફરિયાદી પાસેથી સાયબર ક્રિમિનલ્સે અલગ અલગ આઈપીઓના નામે ઊંચું વળતર ટૂંક સમયમાં મળશે એ રીતના એને લાલચ આપીને ઊંચું લગભગ 8.5 લાખ રૂપિયા જેટલી રકમનું અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરીને રોકાણના નામે પૈસા પડાવેલ હતા. આ ગુનાની જ્યારે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ મળી ત્યારે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા કરવામાં આવેલ હતું. તે આધારે જણાઈ આવ્યું કે આ કામના જે આરોપીઓ છે એ ભરૂચ અંકલેશ્વરમાં છે અને જેથી સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા બે આરોપીઓ સરબજીત સિંઘ, કુલદીપ સિંઘ સૈની તથા અયાઝુલ્લાહ કિફાયતુલ્લાહ શેખ બંનેની અંકલેશ્વર ભરૂચ ખાતેથી ધરપકડ કરી અત્રે લાવવામાં આવેલ છે અને બંનેના રિમાન્ડ મેળવીને આગળની પૂછપરછ અને કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આ બંને જે ગુનેગારો છે એમની ભૂમિકા જોઈએ તો સરબજીતસિંહ સૈની જે છે એણે પોતાનું ઇન્ડસઇન્ડ બેંકનું અકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને ભાડે આપેલું હતું 1% કમિશનથી. એની અંદર ફરિયાદીના ફર્સ્ટ લેયરના જે અકાઉન્ટ છે એમાંથી 2.5 લાખ રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર થયેલ હતી. એ ઉપરાંત આ જે એકાઉન્ટ છે તેનું વધુ ઇન્વેસ્ટિગેશન કરીને જોતા એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 13 જેટલી ફરિયાદો અને 2 કરોડ રૂપિયાની આસપાસના ટ્રાન્ઝેક્શન આ અકાઉન્ટમાં જોવા મળેલ હતા. અને ઓવરઓલ આ ફરિયાદો જે આખા ભારતના વિવિધ રાજ્યોમાં છે તે જોઈએ તો 13 ફરિયાદોની અંદર 6 થી 7 કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલાનું જણાઈ આવેલ છે. સરબજીતસિંહ સૈનીએ પોતાનું અકાઉન્ટ સાયબર ક્રિમિનલ્સને વાપરવા માટે અયાઝુલ્લાહ કિફાયતુલ્લાહ શેખને મારફતે આપેલ હતું, જેણે 1% કમિશન લઈને આગળ આ અકાઉન્ટ પાસ કરેલ છે. બંને આરોપીઓની હાલ વધુ પૂછપરછ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી રહી છે.